વાત આવે છે ત્યાં દેખાય છે સ્પષ્ટ રીતે કે અહીંયા બધું સમૂહ સૂત્રું નથી, આંતરિક જૂથવાદ જબરજસ્ત છે। સહકારી રાજકારણની વાત આવે તો ભાજપના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે ઊભા રહે છે અને હવે આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે મોરબીમાં। આ પહેલા જ્યારે એકવાર ચૂંટણી વખતે વિધાનસભાની ચૂંટણી વખતે પણ આપણે જોયું હતું કે એક વ્યક્તિ આવે છે અને કાંતિ અમૃતિયાને કહે છે કે અહીંયા વિકાસના કામ નથી થયા અને હવે ફરી એકવાર મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જિલ્લા સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયા દ્વારા કે તેમનું નામ જાણી જોઈ અને આમંત્રણ પત્રિકામાંથી કાપવામાં આવ્યું છે અને આ બાબતને લઈ હવે આંતરિક રાજકારણ આંતરિક જૂથવાદ ચરમ પર પહોંચ્યો છે અને આક્ષેપોની વણઝાર લાગી રહી છે। રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું। પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય। જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડોક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે। તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે પણ મારા મનમાં એવું કંઈ છે નહીં। મારી કોઈ કિનાખોરી જ નથી। એ જિલ્લા પંચાયત સભ્ય એનું કામ કરે, હું મારું કામ કરું, મારે શું કિનાખોરી હોય? કોઈ પણ માણસને હું 7 વાર ચૂંટાણો હોય તો પ્રજાના મતથી ચૂંટાણો પાર્ટીએ ટિકિટ આપી છે, બરાબર। એકવાર આવ્યો 2800 મતે અને બીજી વાર પ્રજાએ જોયું આ ગામમાં કે મારું દીકરું બહુ ભયંકર પોઝિશન એવી હતી તો મને 62,000 મતે જીત્યો। એમાં એ માને કે ન માને એને મારે લેવા દેવાનું હોય ને। અને આવું તો એક નહીં આવે, કેટલાય આવશે, 10-15 આવશે, કેટલાયની દુકાનો બંધ થઈ જાય। ખાલી માલ ન હોય દુકાનમાં અને વેપાર કરવો હોય તો એ તો અઘરું તો ખરો ને। માલ વિના વેપાર ન કરે ને, માલ નાખીને વેપાર કરો।